હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરીશ કે જો તમે આ બનાવી લેશો ને તો શાકની પણ જરૂર નહીં પડે. એવી સુપર ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય. એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. નાનાથી લઈને મોટા બધાને ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પહેલાં તો મેં અહીંયા મૂળાના પાન લીધેલા છે. તો ઘણીવાર એવું થતું હશે કે આપણે આગળના ભાગના મૂળા કાઢીને પાછળના ભાગના પાંદને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. પણ આ પાનને આપણે બિલકુલ ફેંકવાના નથી. તો સરસ રીતે મેં અહીંયા પાનને ધોઈને સાફ કરી લીધેલા છે. તમે જુઓ, એકદમ મસ્ત એવા ક્લીન પાન આપણા તૈયાર છે. તો સૌથી પહેલાં તો પાનનું આપણે કટિંગ કરી લઈશું. તો આ રીતના આપણે થોડા થોડા પાન લઈને પાનનું આપણે કટિંગ કરવાનું છે. તો આ રીતના આપણે પાનને બેન્ડ વાળી લઈશું, જેથી એકદમ સરસ રીતે પાન આપણા કટિંગ થાય. તો આ રીતના આપણે પાનને કટિંગ કરવાના છે. તો તમે મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો કે તમે ક્યારે મૂળાના પાનની રેસીપી બનાવી છે, અને ના બનાવી હોય તો એકવાર આ વિડીયો જોઈને તમે ઘરે ચોક્કસ બનાવજો. તો આવી રીતે મેં અહીંયા બધા જ મૂળાના પાનનું કટિંગ કરી લીધું છે. તમારે જે પ્રમાણમાં બનાવવું હોય એ પ્રમાણમાં તમે મૂળાના પાનને કટિંગ કરી શકો છો. તો આ રીતના એકદમ સરસ એવા મૂળાના પાન આપણા કટિંગ થઈ ગયા છે. જો એકદમ ફટાફટ અને ઇઝીલી મૂળાના પાન કટિંગ થઈ જાય છે. તો સૌથી પહેલાં તમે અહીંયા એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલને ગરમ થવા માટે રાખી દીધેલું છે. તો તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. તો જીરું અને રાઈ આપણી સારી એવી ચટકવા લાગી છે. તો આ સમય ઉપર આપણે હળદર એડ કરીશું, હિંગ એડ કરી દઈશું, અને જે આપણે મૂળાના પાનનું કટિંગ કર્યું છે એને પણ આપણે એડ કરી દઈશું, અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો એકવાર તમે આ રેસીપી ટ્રાય કરશો ને તો તમારે શાકની પણ જરૂર નહીં પડે. એવી સુપર ટેસ્ટી અને ટેસ્ટમાં તો ખૂબ સરસ એવી આ રેસીપી લાગે છે. તો અમારી લોકો અહીંયા અમે મૂળાનું ખારિયું કહીએ છીએ. તો તમે મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો કે તમે આ મૂળાનો ખારિયાને તમે તમારા શહેરમાં અથવા તો તમારા ગામમાં તમે શું કહો છો. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું, અને મિક્સ કરીને સરસ એવા પાન આપણા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતના મીડિયમ ટુ લો ગેસ ઉપર આ રીતના હલાવતા રહીશું. તો આ ખારીઓને વધારે ટેસ્ટી બનાવવા માટે એક આપણે સિક્રેટ સામગ્રી એડ કરવાના છીએ, એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો સરસ એવા મૂળાના પાન આપણા કૂક થઈ ગયા છે. તો આ સમય ઉપર મેં અડધોનો મૂળાના કટકા કરીને લીધેલા છે, એ કટકા એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને જે મૂળાના કટકા કરીને આપણે એડ કર્યા છે એ પણ આપણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો આ સમયે મેં તમને કહ્યું હતું ને કે આજે આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરીશું. તો એ શું છે? તો એ છે ચણાનો લોટ. તો મેં અહીંયા ચણાના લોટમાં હળદર અને પાણી એડ કરીને સરસ એવું પેસ્ટ તૈયાર કરી છે, તે આપણે એડ કરીશું. અને આ જ સમય ઉપર આપણે અડધી ચમચી જેટલો માંડવીનો ભૂકો એડ કરીશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું, અને સરસ રીતે ચણાના લોટને આપણે શેકાવા માટે રાખીશું. ચણાનો લોટ સરસ એવો શેકાશે ને એટલે એકદમ મસ્ત એવી ફ્લેવર આ રેસીપીમાં સરસ એવી આવશે. તો સરસ એવો લોટ પણ આપણો શેકાઈ ગયો છે. તો આ સમયે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું મૂળાનું ખારિયું આપણું બનીને તૈયાર થઈ ગયું છે.
તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. શાકની પણ જરૂર ના પડે તેવું સુપર ટેસ્ટી આ ખારીયું બનીને તૈયાર થઈ ગયું છે. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ. અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે.